હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેન ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે કયા ટોપિકની વાત કરવાના છીએ? તો ગુજરાતમાં આવેલી પ્રાઇવેટ MBBSની જે દરેક 21 કોલેજ છે એનો આપણે અંદાજિત કટ ઓફ જોવાના છીએ કે રીનીટ 2026ના પરિણામ બાદ તમને અહીંયા કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર અને કેટલા માર્ક્સ પર તમને એડમિશન મળી શકે છે, જેનો આજે ભાગ 2 વિડીયો છે। એટલે કે ગઈકાલે આપણે ભાગ 1 અપલોડ કર્યો હતો ચેનલ પર, તમે ના જોયો હોય તો પ્લેલિસ્ટમાં જઈને જોઈ આવી શકો છો। તો આપણે અહીંયા જે ટોટલ 21 કોલેજ છે એને આપણે 3 ભાગમાં ડિવાઈડ કરી છે। જે ગઈકાલે આપણે વિડીયો અપલોડ કર્યો એમાં આપણે 7 કોલેજનું કટ ઓફ જોયું હતું, જે ટોપ 7 પ્રાઇવેટ કોલેજ છે એનો। આજે બીજા ભાગમાં આપણે બાકી રહેલી 7 કોલેજની વાત કરીશું અને ત્રીજા ભાગમાં આપણે એના પછીની બાકી રહેલી 7 કોલેજની વાત કરીશું। એટલે કે 3 ભાગમાં આપણે ટોટલ જે ગુજરાતમાં આવેલી MBBSની જે દરેક 21 પ્રાઇવેટ કોલેજ છે એનો આપણે કટ ઓફ આપીશું કે તમને કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર અને કેટલા માર્ક્સ પર તમને એડમિશન મળી શકે છે। હવે પ્રાઇવેટમાં કટ ઓફ કેટલું ઊંચું રહેવાની સંભાવના છે? જેમ આપણે અહીંયા સરકારીમાં વાત કરી હતી કે કટ ઓફ 35 માર્ક ઊંચું રહેશે, તો અહીંયા આપણે કટ ઓફને 35 માર્ક ઊંચું બતાવ્યું હતું। પછી જીમસમાં જે કટ ઓફ છે એ 30 માર્ક્સ ઊંચું રહેશે, તો આપણે 30 માર્ક્સ ઊંચું બતાવ્યું હતું। તો પ્રાઇવેટમાં આમ તો કટ ઓફ 30 માર્ક ઊંચું છે, પણ આપણે અહીંયા 25, 20 અને 15 માર્ક્સ બતાવીશું। તો હવે 3 કેવી રીતે? જેમ કે સ્ટાર્ટિંગની 7 કોલેજ છે એમાં આપણે કટ ઓફને 25 માર્ક્સ ઊંચું બતાવ્યું હતું। આજે જે બીજી 7 કોલેજ છે એમાં આપણે કટ ઓફને 20 માર્ક્સ ઊંચું બતાવીશું અને જે છેલ્લી 7 કોલેજ છે એમાં આપણે કટ ઓફને 15 માર્ક્સ ઊંચું બતાવીશું। કેમ? કેમ કે અહીંયા જે ટોટલ પ્રાઇવેટ કોલેજ છે એમાં 300 જે સીટનો વધારો થયો છે એના લીધે કટ ઓફમાં ફરક પડશે અને દરેક કોલેજમાં અહીંયા એવરેજ ગવર્મેન્ટ કોટામાં 1 લાખ ફીનો પણ વધારો થયો છે। તો જે ઉપરની 7 કોલેજ છે એમાં સીટ વધારાનો ફરક નહીં પડે, એટલે એમાં કટ ઓફ વધારે નીચું નહીં જાય, પણ જે નીચેની કોલેજ છે અહીંયા જો 300 સીટનો વધારો થાય તો અહીંયા 10 માર્ક્સ છે એ સીટના લીધે ઓછા થઈ જશે અને જે ફીનો વધારો છે એના લીધે 5 માર્ક્સ, એટલે કે ટોટલ અહીંયા 15 માર્ક્સનો ફરક પડશે। જે કટ ઓફ તમારું 30 માર્ક્સ ઊંચું જવાનું હતું એની જગ્યાએ 15 માર્ક્સ ઊંચું જશે। તો ચાલો આપણે આજે જે 20 માર્ક્સ ઊંચું જવાનું છે એ આપણે 7 કોલેજનું કટ ઓફ જોઈએ એટલે તમને આઈડિયા આવશે। અને જે કાલનો છેલ્લો વિડીયો એ તમારે ખાસ જોવાનો છે, એટલે કે જે બોર્ડ પર વિદ્યાર્થીઓને ખ્યાલ આવી જશે કે એમને ગવર્મેન્ટ કોટામાં કેટલા માર્ક્સ પર એડમિશન મળી શકે છે। તો આજનો વિડીયો શરૂ કરીએ એની પહેલાં એક ખાસ સૂચના છે કે જો તમે યુટ્યુબ પર વિડીયો જોઈ રહ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો, અને જો ફેસબુક પર વિડીયો જોઈ રહ્યા હોય અને પેજને ફોલો ના કરી હોય તો ખાસ ફોલો કરી લેજો, કેમ કે આ ચેનલમાં તમને સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયા સમજાવવામાં આવશે, એટલે કે આગળની મેડિકલ એડમિશન પ્રક્રિયામાં તમને સરળતા રહેશે। તો આપણે આગળ જે પહેલો વિડીયો હતો એમાં 7 કોલેજની વાત કરી હતી, તો અહીંયા આપણે 8મા નંબરની કોલેજથી શરૂઆત કરીશું। તો ચાલો આપણે કરીએ કે 8મા નંબરની કોલેજ છે ડૉક્ટર MK શાહ મેડિકલ કોલેજ, જે અહીંયા અમદાવાદમાં આવેલી છે। તો તમે અહીંયા 2024માં MK શાહમાં દરેક કેટેગરીમાં કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર એડમિશન મળ્યું હતું એ તમે જોઈ શકો છો, અને 25માં અહીંયા ઓલ ઇન્ડિયા રેન્કમાં વધારો જશે, કેમ કે અહીંયા ફીનો વધારો થયો હતો એટલા માટે તમે જોઈ શકો છો। જેમ કે ઓપન કેટેગરીમાં 2024માં 1,04,000 ઓલ ઇન્ડિયા રેન્ક પર એડમિશન મળ્યું હતું, તો અહીંયા તમે જોશો 25માં તો 1,19,000 છે। દરેક કેટેગરીમાં અહીંયા 24 કરતાં 25માં દરેક કોલેજમાં વધારો છે। જેમ કે અહીંયા તમે જોશો તો EWSમાં 1,18,000 ઓલ ઇન્ડિયા રેન્ક પર 2024માં એડમિશન મળ્યું હતું, તો તમે અહીંયા 25માં જોશો તો EWSમાં MK શાહમાં 1,39,000 ઓલ ઇન્ડિયા રેન્ક પર એડમિશન મળ્યું છે। એટલે આ વર્ષે પણ અહીંયા જે છે એનો ઇફેક્ટ પડશે, એટલા માટે અહીંયા આપણે જે કટ ઓફ છે એ દરેકમાં જે છે ફીના વધારાને લીધે આપણે 5 માર્ક્સ ઓછું બતાવ્યું છે, અને જે નીચેની કોલેજ છે એમાં આપણે અહીંયા સીટનો વધારો છે એના લીધે આપણે 10 નીચું બતાવવાનો પ્રયત્ન કર્યો છે, એટલે આટલું કટ ઓફ અહીંયા રહેવાની સંભાવના છે। તો ચાલો આપણે જોઈએ કે MK શાહમાં તમને તમારી કેટેગરીમાં કેટલા માર્ક્સ પર એડમિશન મળી શકે છે। તો જે ઓપન કેટેગરી છે એમાં અહીંયા જે 470 થી 480 માર્ક્સ હોય તો તમને એડમિશન મળી શકે છે। પછી EWSમાં 455 થી 465 માર્ક્સ, પછી OBCમાં અહીંયા 445 થી 455 માર્ક્સ, SCમાં 440 થી 460 માર્ક્સ, સોરી અહીંયા 450 લખવા જોઈએ કેમ કે આપણે 10 માર્ક્સની રેન્જ આપીએ છીએ, 440 થી 450 માર્ક્સ। પછી જે ST કેટેગરી છે એમાં જે છે 295 થી 305 માર્ક્સ, અને આમ તો મેનેજમેન્ટ કોટામાં કટ ઓફ પ્રિડિક્ટ કરવું ડિફિકલ્ટ છે કેટલા માર્ક્સ પર એડમિશન મળશે, કેમ કે બધું જ છે એ ફીના બજેટ પર ડિપેન્ડ કરે છે કે કયા વાલીનું બજેટ છે, કયા વાલી અહીંયા 1 કરોડ ખર્ચી શકે છે। છતાં પણ આપણે જે ફી છે એના આધારે અહીંયા આપણે કટ ઓફ પ્રિડિક્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે કે લાસ્ટ યરનું કટ ઓફ અને આવશે કેટલી ફી છે એના આધારે અહીંયા આપણે પ્રયત્ન કર્યો છે। તો MK શાહમાં અહીંયા તમારા 300 કરતાં વધારે માર્ક્સ હોય તો અહીંયા તમારે એડમિશન મેળવવાનો ચાન્સ છે મેનેજમેન્ટ કોટામાં। તો આપણે આગળ વધીએ અને આગળની કોલેજનો અહીંયા આપણે કટ ઓફ જોઈએ। તો 9મા નંબરની કોલેજ જેનું નામ છે પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ, જે કરમસદમાં આવેલી છે।
તો તમે અહીંયા પ્રમુખ સ્વામી કરમસદમાં, જેનું અહીંયા શોર્ટમાં આપણે PSMC કહીએ છીએ, પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ કરમસદ, એમાં અહીંયા તમે 2024માં તમારી કેટેગરીમાં કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર એડમિશન મળ્યું હતું એ જોઈ શકો છો. પછી અહીંયા 25માં પણ જોઈ શકો છો કે તમારી કેટેગરીમાં કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર એડમિશન મળ્યું હતું. પણ આ જે 25ના ઓલ ઇન્ડિયા રેન્ક છે એમાં પણ અહીંયા તમારો 10થી 15,000 ઓલ ઇન્ડિયા રેન્કનો વધારો થશે. જેમ કે અહીંયા 1,21,000 હોય તો અહીંયા તમને 1,30,000 કે 1,40,000 ઓલ ઇન્ડિયા રેન્ક સુધી અહીંયા તમને એડમિશન મળી શકે છે. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે આમાં તમારો વધારો થયો છે, ઘટાડો થવાની કોઈ સંભાવના નથી. તમને એવું લાગતું કદાચ મારા 1,21,000 ઓલ ઇન્ડિયા રેન્ક નથી એટલે અહીંયા મને એડમિશન નહીં મળે, પણ આમાં તમારો મિનિમમ 10,000 વધારો થશે. 10ના 15 પણ થઈ શકે છે અને 15ના 20 પણ થઈ શકે છે, પણ મિનિમમ 10,000 ઓલ ઇન્ડિયા રેન્કનો વધારો થશે દરેક કોલેજમાં, દરેક કેટેગરીમાં. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો આપણે અહીંયા કટ ઓફ જોઈએ તો જે પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ કરમસદ છે એમાં ઓપન કેટેગરીમાં રીનીટના પરિણામ પછી તમે કેટલા માર્ક્સ પર એડમિશન મળી શકે છે. તો ઓપન કેટેગરીમાં 470થી 480 માર્ક્સ, પછી ઈડબ્લ્યુએસમાં 445થી 455 માર્ક્સ, ઓબીસીમાં 435થી 445 માર્ક્સ, એસસીમાં અહીંયા 435થી 445 માર્ક્સ, પછી અહીંયા જે એસટીમાં 285થી 295 માર્ક્સ. આમ તો મેનેજમેન્ટ કોટામાં કટ ઓફ પ્રિડિક્ટ કરવું ડિફિકલ્ટ છે, છતાં પ્રમુખ સ્વામી કરમસદમાં ફી વધારે છે, 14,98,000 આસપાસ સમથિંગ ફી છે મને યાદ છે ત્યાં સુધી. તો એમાં જે તમારું કટ ઓફ છે એ 220 કરતાં તમારે વધારે માર્ક્સ આવે છે, તો અહીંયા તમને પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજમાં મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળી જશે. તો આપણે આગળ જઈએ અને આગળની કોલેજનો કટ ઓફ જોઈએ. 10મા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા શાંતાબા મેડિકલ કોલેજ, જે અમરેલીમાં આવેલી છે. તો ત્યાં તમે 2024માં જોઈ શકો છો કે દરેક કેટેગરીમાં અહીંયા કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર એડમિશન મળ્યું હતું. અને પછી અહીંયા 25માં જોઈ શકો છો કે દરેક કેટેગરીમાં કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર એડમિશન મળ્યું હતું. તો હવે તમે શાંતાબામાં જોશો તો અહીંયા ઓલ ઇન્ડિયા રેન્કમાં ઘટાડો છે કે અહીંયા 1,42,000 છે અને અહીંયા 1,29,000 છે. તો કેમ ઓપન કેટેગરીમાં અહીંયા ઘટાડો છે? તેમાં જે છે એ હવે સ્ટુડન્ટ પર ડિપેન્ડ કરે છે ઘટાડો વધારો, પણ જે શાંતાબામાં ફીમાં બહુ વધારો થતો નથી. દરેક કોલેજમાં અહીંયા જે છે એવરેજ 1 લાખનો વધારો થાય છે ગવર્મેન્ટ કોટામાં, અને મેનેજમેન્ટ કોટામાં 2 લાખનો વધારો થાય છે, પણ શાંતાબામાં એટલો વધારો નથી થયો 3 વર્ષમાં. એટલા માટે અહીંયા જે છે કટ ઓફ છે એ વધારે ઊંચું નથી ગયું. બાકીની કેટેગરીમાં તમે જોઈ શકો છો અહીંયા ઊંચું છે, જેમ કે અહીંયા ઈડબ્લ્યુએસમાં 1,09,000 હતું, તો અહીંયા જે છે એ 1,45,000 થઈ ગયું. તો આમ તો મિનિમમ વધારો જ થવાનો છે, પણ કેટલાકમાં સ્ટુડન્ટ જેમ કે ઓછી ફી તરફ ભાગે. જેમ કે આપણે અંદાજ લગાવીએ કે શાંતાબામાં 400 માર્ક્સ પર મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળ્યું હોય તો આ વર્ષે 20 લાખ ફી છે, તો એનો કટ ઓફ 450 પણ થઈ જાય, એટલે કે 450 નીચેવાળાને એડમિશન ના પણ મળે. આ તો આપણે એક એક્ઝામ્પલ આપીને તમે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે જ્યાં ફી છે ત્યાં સ્ટુડન્ટ અને વાલી ભાગશે કે ઓછી ફી તરફ આપણે એડમિશન લઈએ, એટલા માટે જે છે કટ ઓફનો આમ તો વેરિએશન આવી શકે છે. આમ તો 10,000 એકનો વધારો થશે, પણ જ્યાં પણ ફી ઓછી રહેશે એટલે કે ઓછો વધારો થશે ત્યાં તમારું કટ ઓફ વધી પણ શકે છે. જેમ કે નૂતનમાં ગયા વર્ષે જે છે કટ ઓફ 220 આસપાસ હતું, પણ આ વર્ષે 350 નીચે નૂતન વિસનગરમાં એડમિશન મળશે નહીં. એટલે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ફીનું પણ અહીંયા ખાસ ધ્યાન રાખવું. તમે જો બધું જ નક્કી કરવા જશો એટલે તમને કન્ફ્યુઝન થઈ જશે. એના કરતાં જે પણ અહીંયા કટ ઓફ આપું છું એ તમારે જોઈ લેવાનું છે એ તમને કેટલા માર્ક્સ પર એડમિશન મળી શકે છે. તો ચાલો આપણે અહીંયા જોઈએ. એમ કે શાંતાબા જે અમરેલીમાં છે એમાં ઓપન કેટેગરીમાં 465થી 475 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી ઈડબ્લ્યુએસમાં 455થી 465 માર્ક્સ, ઓબીસીમાં 440થી 450 માર્ક્સ, એસસીમાં અહીંયા 425થી 435 માર્ક્સ, અને એસટીમાં અહીંયા 280થી 290 માર્ક્સ. હવે અહીંયા જો 2025 છે એમાં 296 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું, તો અહીંયા તમારો જે છે મેનેજમેન્ટ કોટામાં પણ 30 માર્ક્સનો વધારો થશે. એમ કે નૂતન વિસનગર પછી શાંતાબામાં સૌથી ઓછી ફી છે, એટલે કે તમારા 330 કરતાં વધારે માર્ક્સ હોય તો જ અહીંયા તમને શાંતાબામાં મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળશે. તો ખ્યાલ આવી ગયો. તો મેઇન રોલ અહીંયા તમારો સીટ પણ રોલ ભજવે છે, પછી ફી પણ રોલ ભજવે છે, પછી સ્ટુડન્ટ અને વાલીને કયા સિટીમાં એડમિશન લેવું છે. જેમ કે અમદાવાદની કોલેજમાં સૌથી વધારે કટ ઓફ છે, ભલે અમદાવાદની કોલેજમાં સૌથી વધારે કોલેજો પણ છે. જેમ કે જે કોલેજો 40 કોલેજમાંથી 41 કોલેજમાંથી મોટા ભાગની અહીંયા કોલેજો છે, 20થી 25% કોલેજો અહીંયા અમદાવાદમાં છે, છતાં પણ અમદાવાદની કોલેજનો કટ ઓફ વધારે રહે છે. દરેકની પ્રાયોરિટી અમદાવાદ સિટી હોય છે, તો એ પણ અહીંયા ભાગ ભજવે છે. એટલે દરેક તમે એનાલિસિસ કરી અને પછી અહીંયા કટ ઓફ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. તો તમારે ખાસ અહીંયા જોઈ લેવું છે કે કેટલા માર્ક્સ પર એડમિશન મળી શકે છે. તો આપણે આગળ જઈએ. તો તમે જો રીનીટ 2024ની પરીક્ષા આપી હોય અને મેડિકલ એડમિશન પ્રક્રિયામાં ભાગ લેવાના હોય તો તમારે ડરવાની જરૂર નથી, કેમ કે અહીંયા અમે પેડ કાઉન્સેલિંગ શરૂ કર્યું છે, જેમાં તમને પર્સનલી માર્ગદર્શન આપવામાં આવશે. એટલે કે તમને તમારી સપનાની કોલેજ સુધીનો અહીંયા સાચો માર્ગ બતાવવામાં આવશે. જો તમારા જોડે નીટ 2026નું રિઝલ્ટ હોય તો અહીંયાથી અહીંયા લઈ જવાની સંપૂર્ણ જવાબદારી અમારી રહેશે. આ ફિલ્ડમાં અમારો 7 વર્ષનો અનુભવ છે. વર્ષ 2025માં અમે 207 વિદ્યાર્થીઓને પર્સનલી માર્ગદર્શન અને હજારો વિદ્યાર્થીઓને અહીંયા યુટ્યુબ દ્વારા સફળ માર્ગદર્શન આપ્યું હતું. એટલે કે એક નાનકડી ભૂલ છે એ લાખોમાં પડી શકે છે. ઘણા વિદ્યાર્થીઓ ભૂલના કારણે સારા માર્ક્સ હોવા છતાં સરકારી કોલેજ ચૂકી જાય છે અને પછી એમને લાખો રૂપિયાની ફી ભરીને પ્રાઇવેટ કોલેજમાં ભણવું પડે છે.
પણ તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે તમે નિષ્ણાતના માર્ગદર્શન હેઠળ તમારી મેડિકલ એડમિશન પ્રક્રિયાને સુરક્ષિત બનાવી શકો છો. હવે તમને કયા કોર્સમાં માર્ગદર્શન મળશે? તો જે મેડિકલના 4 કોર્સ છે, MBBS, BDS, આયુર્વેદિક અને હોમિયોપેથિક, આ 4 કોર્સમાં તમને સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયાનું માર્ગદર્શન મળશે. જેમાં સ્ટાર્ટિંગમાં પિન પરચેસથી લઈ ફોર્મ ભરાથી લઈ અને જ્યાં સુધી ગુજરાતમાં છેલ્લી સીટમાં એડમિશન નહીં થાય ત્યાં સુધીની સંપૂર્ણ પ્રક્રિયા અમે કરી આપીશું. જેમાં તમને પેડ કાઉન્સેલિંગના વોટ્સએપ ગ્રુપમાં જોઈન કરવામાં આવશે. ત્યાં તમને દરેક પ્રકારની ઇન્ફોર્મેશન આપવામાં આવશે. છતાં બી તમારો કોઈ પ્રશ્ન તમે ગમે ત્યારે કોલ કરીને મેસેજ કરીને તમારો કોઈ પણ પ્રશ્ન પૂછી શકો છો, જેમાં તમારી કોઈ પણ પ્રકારની ભૂલ ન થાય અને તમને મહત્તમ ફાયદો થાય. કેમ કે માત્ર એક નાનકડી ભૂલ છે એ તમારા બાળકનું સપનું અને તમારા લાખો રૂપિયા બગાડી શકે છે. તો આજે અહીંયા સાચું માર્ગદર્શન મેળવો, જેની ફીસ છે અહીંયા 9,999 રૂપિયા. એટલે કે તમારી કારકિર્દી માટેનું અહીંયા નાનું પણ એક શ્રેષ્ઠ રોકાણ થઈ શકે છે. તો હવે તમારે પેડ કાઉન્સેલિંગમાં કેવી રીતે જોડાવાનું છે? તો અહીંયા જે નંબર આપેલો છે એના પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. ફરીથી અહીંયા નંબર લખી દઉં છું, 85 11 51 55 42. તો આ નંબર પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. પણ એક ખાસ સૂચના છે કે જે વિદ્યાર્થીને માત્ર પેડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય એને જ આ નંબર પર કોલ કરવો, બીજી કોઈ અનનેસેસરી માહિતી માટે આ નંબર પર કોલ કરવો નહીં. તો તમે અહીંયા જોઈ શકો છો કે જે વિદ્યાર્થી અમારા 2025ના પેડ કાઉન્સેલિંગમાં જોડાયા હતા, પછી અહીંયા એમને MBBSના 3જા રાઉન્ડમાં એડમિશન મળી ગયા પછી એમને અહીંયા કેવા રિવ્યૂ આપેલા છે અહીંયા તમે સંપૂર્ણ માહિતી વાંચી શકો છો. એટલે તમને પૂરો ખ્યાલ આવશે કે પ્રોપર કાઉન્સેલિંગ અહીંયા થાય છે. અને આગળ વાત કરીએ એવી રીતે અહીંયા મેડિકલના 4 કોર્સમાં ટોટલ 2025માં 207 વિદ્યાર્થીઓને અમે પર્સનલી માર્ગદર્શન આપ્યું હતું. તો તમે પણ પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ અને તમારી મેડિકલ એડમિશન પ્રક્રિયાને સુરક્ષિત બનાવી શકો છો. તો ચાલો આપણે આગળ જઈએ અને આગળની કોલેજનું અહીંયા આપણે કટ ઓફ જોઈએ. તો જે 11મા નંબરની કોલેજ છે જેનું નામ છે અહીંયા ગુજરાત અડાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, જે અહીંયા ભુજમાં આવેલી છે, જેને આપણે શોર્ટમાં અહીંયા જેમ્સ ભુજ કહીએ છીએ. ગુજરાત અડાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, જેમાં તમે અહીંયા 2024નું કટ ઓફ જોઈ શકો છો કે દરેક કેટેગરીમાં અહીંયા કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર એડમિશન મળ્યું હતું. પછી અહીંયા તમે 25માં પણ જોઈ શકો છો કે દરેક કેટેગરીમાં અહીંયા કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર એડમિશન મળ્યું હતું. આમ તો દરેક કોલેજમાં અહીંયા વધારો થયો છે. જે શાંતાબાઈ 2-3 કોલેજ એવી છે એમાં કદાચ જે છે એ ફીનો વધારો નથી થયો, એટલા માટે અહીંયા કટ ઓફ ઊંચું ગયું છે. બાકી તમે જોશો જેમ કે અહીંયા 89,000 ઓલ ઇન્ડિયા રેન્ક પર એડમિશન મળ્યું હતું, તો તમે 24માં તો અહીંયા 25માં તમે જોઈ શકો છો કે 1,29,000 ઓલ ઇન્ડિયા રેન્ક પર એડમિશન મળ્યું. તો 89 થી 99, 99 થી 9, 9 થી 19 ને 19 થી 29, તો 40,000 ઓલ ઇન્ડિયા રેન્કનો ફરક પડ્યો છે. સો સાચી માહિતી છે. તો તમે ડેટા જોઈ શકો છો વેબસાઇટ પર જઈને કે 89 થી લઈ અને 1,29,000 થયો છે, 40,000 રેન્ક વધ્યો છે. મિનિમમ તમારો 10 તો વધશે, બાકી 20 બી વધી શકે છે, 25 બી વધી શકે છે. પણ હવે બધા અહીંયા જે છે એ ક્રાઇટેરિયા પર ડિપેન્ડ કરે છે કેટલો ફીનો વધારો થયો છે, કેટલો સીટનો વધારો થયો છે અને કેટલા સ્ટુડન્ટ અહીંયા તમારા જે છે એના ગુજરાતમાં અહીંયા કેટલા માર્ક્સ છે એના પર બધું ડિપેન્ડ કરે છે. તો ચાલો આપણે કટ ઓફ જોઈએ. તો જે છે જેમ્સ ભુજમાં અહીંયા ઓપન કેટેગરીમાં 465 થી 475 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી EWSમાં 460 થી 470 માર્ક્સ પર, OBCમાં અહીંયા 460 થી 470 માર્ક્સ પર, SCમાં 445 થી 400 અહીંયા 55 માર્ક્સ હશે. અને આગળ આપણે જોઈએ અહીંયા તો કે જે ST છે એનું અહીંયા ભૂલથી ઉપરથી નીચે લખાઈ ગયું છે. તો આપણે અહીંયા નીચે STનું કટ ઓફ છે કે STમાં 280 થી 290 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. અને મેનેજમેન્ટ કોટાનું જે કટ ઓફ છે અહીંયા જો તમારે 230 કરતાં વધારે માર્ક્સ હોય તો અહીંયા તમને જેમ્સ ભુજમાં અડાણીમાં તમને અહીંયા એડમિશન મળી શકે છે. તો ચાલો આપણે આગળની કોલેજનું કટ ઓફ જોઈએ. એની પહેલાં તમે જો યુટ્યુબ પર વિડીયો જોઈ રહ્યા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે આગળની મેડિકલ એડમિશન પ્રક્રિયામાં તમને સરળતા રહેશે. અને જો ફેસબુક પર વિડીયો જોઈ રહ્યા હોય અને પેજને ફોલો ન કર્યું હોય તો ત્યાં પણ અહીંયા પેજને તમે ફોલો કરી શકો છો. 12મા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા ડૉક્ટર ND દેસાઈ, જે નડિયાદમાં આવેલી છે. તો ND દેસાઈમાં તમે જોઈ શકો છો કે 2024માં તમારી કેટેગરીમાં છેલ્લા વિદ્યાર્થીને કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર એડમિશન મળ્યું છે. પછી અહીંયા તમે 25માં જોઈ શકો છો કે તમારી કેટેગરીમાં છેલ્લા વિદ્યાર્થીને કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર એડમિશન મળ્યું છે અને 2024 કરતાં 2025માં કેટલા ઓલ ઇન્ડિયા રેન્કનો વધારો થયો છે. તો હવે આપણે જોઈએ કે અહીંયા 26માં રીનીટ પછી તમને કેટલા માર્ક્સ પર એડમિશન મળી શકે છે. તો ઓપન કેટેગરીમાં 460 થી 470 માર્ક્સ પર, EWSમાં 455 થી 465 માર્ક્સ પર, OBCમાં 435 થી 445 માર્ક્સ પર, પછી SCમાં અહીંયા 435 થી 445 માર્ક્સ પર, STમાં 290 થી 300 માર્ક્સ પર. આમ તો જે છે મેનેજમેન્ટ કોટાનું કટ ઓફ પ્રેડિક્ટ કરવું ડિફિકલ્ટ છે, છતાં બી લાસ્ટ યરના કટ ઓફ અને ફીના આધારે અહીંયા આપણે કટ ઓફ પ્રેડિક્ટ કર્યું છે કે ND દેસાઈમાં 220 કરતાં વધારે માર્ક્સ હોય તો અહીંયા તમને 100% એડમિશન મળી જશે. તો આપણે આગળ જઈએ અને આગળની કોલેજનું કટ ઓફ જોઈએ. તો 13મા નંબરની કોલેજ જેનું નામ છે નૂતન મેડિકલ કોલેજ, જે અહીંયા વિસનગરમાં આવેલી છે. તો અહીંયા તમે નૂતન વિસનગરમાં 2024માં
કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર તમારી કેટેગરીમાં છેલ્લા વિદ્યાર્થીને એડમિશન મળ્યું હતું એ તમે જોઈ શકો છો. પછી અહીંયા તમે 2025માં જોઈ શકો છો કે તમારી કેટેગરીમાં છેલ્લા વિદ્યાર્થીને કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર એડમિશન મળ્યું હતું. અને ઘણા વિદ્યાર્થીઓનો પ્રશ્ન હતો કોમેન્ટમાં કે જીઆર શું છે. તો જ્યારે તમારું ફોર્મ ફિલઅપ થશે પછી તમારું મેરિટ આવશે, એમાં તમને અહીંયા મેરિટમાં જે ઓપન કેટેગરીનું મેરિટ છે એમાં તમને ગુજરાત રેન્ક જાણવા મળશે. તો આ જે વચ્ચે લખેલું છે એ અહીંયા તમારો ગુજરાત રેન્ક લખેલો છે. તો એવો કંઈક ખ્યાલ આવી ગયો. તો હવે આપણે અહીંયા જોઈએ કે નૂતન વિસનગરમાં કેટલા માર્ક્સ પર 2026માં રીનીટ પછી એડમિશન મળશે. તો ઓપન કેટેગરીમાં 460 થી 470 માર્ક્સ, ઈડબ્લ્યુએસમાં 455 થી 465 માર્ક્સ, એસસીબીસી ઓબીસીમાં અહીંયા 445 થી 455 માર્ક્સ, એસસીમાં 430 થી 440 માર્ક્સ, એસટીમાં 275 થી 285 માર્ક્સ અને અહીંયા મેનેજમેન્ટ કોટામાં 350 કરતાં વધારે માર્ક્સ હોય તો અહીંયા તમને નૂતન વિસનગરમાં એડમિશન મળી શકે છે. ગયા વર્ષે 233 માર્ક્સે એડમિશન મળ્યું હતું, આ વર્ષે તમારે 350 કરતાં વધારે માર્ક્સ છે. કેમ કે સૌથી ઓછી ફી મેનેજમેન્ટ કોટામાં નૂતન વિસનગરમાં છે, 18,90,000 છે. બાકીની શાંતાબામાં 20 લાખ છે. બાકીની દરેક કોલેજમાં અહીંયા 20 અથવા 20 લાખ કરતાં વધારે ફી છે. એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે કટ ઓફ છે એ આટલો અહીંયા જવાની પૂરેપૂરી સંભાવના છે. કેમ કે દરેક પેરેન્ટ્સ હશે એમનો પહેલો જ પ્રશ્ન હશે કે જેમને મેનેજમેન્ટ કોટામાં એડમિશન લેવાનું છે કે એમને નૂતન વિસનગરમાં એડમિશન મળી જાય. એટલે મેનેજમેન્ટ કોટામાં જીસીએસમાં 400+ જશે અને પછી અહીંયા નૂતનમાં તમારું 350 કરતાં વધારે માર્ક્સ હશે તો જ એમને એડમિશન મળશે. તો આપણે આગળ જોઈએ અને આગળની કોલેજનો આપણે કટ ઓફ જાણવાનો પ્રયત્ન કરીએ. તો 14મા નંબરની કોલેજ જેનું નામ છે અહીંયા સાલ મેડિકલ કોલેજ, જે અમદાવાદમાં આવેલી છે. તો એમાં તમે વર્ષ 2024માં જોઈ શકો છો કે તમારી કેટેગરીમાં છેલ્લા વિદ્યાર્થીને કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર એડમિશન મળ્યું છે. પછી એ તમે 2025માં પણ જોઈ શકો છો કે તમારી કેટેગરીમાં અહીંયા છેલ્લા વિદ્યાર્થીને કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર એડમિશન મળ્યું છે. એટલે તમને પરફેક્ટલી આઈડિયા આવી જશે. અને હવે આપણે જોઈએ અહીંયા કે રીનીટ પછી અહીંયા કેટલા માર્ક્સ પર એડમિશન મળી શકે છે સાલ અમદાવાદમાં. તો ઓપન કેટેગરીમાં 455 થી 465 માર્ક્સ પર, ઈડબ્લ્યુએસમાં 445 થી 455 માર્ક્સ પર, ઓબીસીમાં 430 થી 440 માર્ક્સ પર, એસસીમાં અહીંયા 435 થી 445 માર્ક્સ પર અને અહીંયા એસટીમાં 285 થી 295 માર્ક્સ પર અને મેનેજમેન્ટ કોટામાં તમારા 350 કરતાં વધારે માર્ક્સ હોય તો અહીંયા તમને સાલ અમદાવાદમાં મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળી જશે. તો બસ અહીંયા આપણો વિડીયો પૂર્ણ થઈ ગયો. આ વિડીયોમાં આપણે બીજી 7 પ્રાઇવેટ કોલેજની વાત કરી. હજુ આપણે એક વિડીયો બાકી છે જેને પાર્ટ 3માં આપણે છેલ્લી 7 કોલેજની વાત કરીશું. એ વિડીયો તમારે ખાસ જોવાનો છે. જે પણ વિદ્યાર્થીઓ બોર્ડર પર હોય એમને આઈડિયા આવી જાય કે એમને છેલ્લામાં છેલ્લું કેટલા માર્ક્સ પર એડમિશન મળી શકે છે અને કઈ કોલેજમાં અમને મળશે. તો ઓકે, વિડીયો સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો તો એમને પણ સરળ ભાષામાં મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026ની દરેક પ્રકારની જાણકારી મળતી રહે. તો મળીએ આપણે આગળના વિડીયોમાં આવી કોઈ ઇન્ફોર્મેટિવ માહિતી સાથે.